ભરૂચ આરટીઓ કચેરી દ્વારા 23 જાન્યુઆરીથી સઘન ચેકિંગ અભિયાન શરૂ કરાયું હતું. આરટીઓ પીઆર પધ્યાન માર્ગદર્શન હેઠળ આરટીઓ ઇન્સ્પેક્ટરોની ટીમો બનાવી શહેર અને હાઈવે પર તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન નાના મોટા વાહનોમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલી સફેદ એલઈડી લાઇટો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આરટીઓ પીઆર પધ્યાનાએ જણાવ્યું હતું કે વાહન ચાલકોએ કંપની દ્વારા માન્ય હેડલાઇટ સિવાયની એલઈડી લાઇટોનો ઉપયોગ ટાળવો જોઈએ, કારણ કે આવી લાઇટો માર્ગ અકસ્માતનું કારણ બની શકે છે. તેમને લોકોને ગેરકાયદેસર એલઈડી લાઇટો દૂર કરવાની અપીલ કરી હતી. આરટીઓ તંત્રની ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં મુખ્ય માર્ગનો નેશનલ હાઈવે અને શહેરના આંતરિક રસ્તાઓ પર રાત્રિ ચેકિંગ વધુ સઘન બનાવશે. જો વાહન ચાલકો સ્વયં આવી લાઇટો દૂર નહીં કરે તો કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રોડ સેફટી એ દરેકના જીવનને સ્પર્શે એવું એક અગત્યનું વસ્તુ છે, જે અંતર્ગત વાહનની અંદર જે એલઈડી લાઇટ ફિટ કરવામાં આવે છે અને આપણે દર વર્ષે જે રોડ સેફટી માસની ઉજવણી કરીએ છીએ એની અંદર પણ દરેક વાહન ચાલકોને આપણે સમજ આપતા હોઈએ છીએ કે વાહનની અંદર જે એક્સ્ટ્રા એલઈડી લાઇટ ફિટ કરવામાં આવે છે એ ન કરાવવી જોઈએ, જેને કારણે વાહન ચાલકો અને સામેથી જે બી વાહન ચાલકો આવે છે એમને પણ વાહન ચલાવવામાં બહુ દિક્કત યાની કે તકલીફ આવતી આવે છે. જે માટે અમે લોકો વડી કચેરીની સૂચના મુજબ જે ગત મહિનાની અંદર અમે લોકો જે 23 થી 31 જાન્યુઆરી દરમિયાન અમે લોકોએ એપ્રોક્સિમેટ 100 જેટલા કેસો કરેલા છે અને એની અંદર 4.5 થી 4.5 લાખ જેટલી વસૂલાત કરેલી છે. અને જો મારી દરેક મોટી પબ્લિકને વિનંતી છે કે તમે લોકો એલઈડી લાઇટ કે હાઈ વોલ્ટના લાઇટ ન લગાવો, જે કંપની માન્ય હોય એ જ બલ્બનો યુઝ કરો, જેથી રોડ એક્સિડન્ટનો ઘટાડો આવે. દરેકના પરિવારમાં કોઈકની કોઈક એવા સભ્ય હશે કે જે આ પ્રકારના યુઝ કરતા બલ્બ કે એલઈડી લાઇટનો ઉપયોગ કરતા હશે, પરંતુ એમને ખ્યાલ નહીં હોય કે આવી એલઈડી બલ્બ વધારાની જે યુઝ કરવાથી લોકોને કેટલું નુકસાન થાય છે, કેટલા લોકોના જીવ જોખમાય છે. જો આ બાબતે પબ્લિકની અંદર જ અવેરનેસ આવે એવું ઈચ્છનીય છે અને આરટીઓ ભરૂચ હંમેશા પબ્લિક અવેરનેસ માટે હંમેશા આગળ આવશે અને લોકોને સમજાવવાનો પણ પ્રયત્ન કરશે. અને જો ન સમજે તો પછી દંડીય કાર્યવાહી પણ કરવામાં આવશે.